હલો, નમસ્કાર. હું આપનો દોસ્ત, આપનો મિત્ર દોલાભાઈ ખાગડા. આપણે ખેડૂતો માટેની એક વાત લઈને આજે તમારી સાથે આવ્યો છું કે ખેડૂતોની આવક કઈ રીતે વધારે થાય, કઈ રીતે ડબલ થાય. તો હું દિલ્હી આવ્યો તો દિલ્હીથી નજીકની અંદર 100 કિલોમીટર અહીંયા કરનાલ છે, જે હરિયાણાનું ક્ષેત્ર પડે છે. તો અહીંયા મેં વાત સાંભળી હતી બહુ સારી એવી કે અહીંયા બહુ ભેંસો, જેની સારી ઓલાદવાળી જે ભેંસો, જે યુવરાજ છે, જે મુરા છે, જે અહીંયા ગોલું છે, એ બધી જાતોના અહીંયા તબેલાઓ છે ને અહીંયા નસ્લ સુધારી અને એક સારી એવી એ નસ્લ તૈયાર કરવામાં આવી છે ને એ નસ્લનો આજે તમને ખરેખર રિયાલિટીની અંદર શું છે અને ત્યાં વાતો થાય છે ખરેખર સાચી છે કે ખોટી છે, જે આપણે યુટ્યુબની અંદર વિડીયો જોઈએ છે કે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો જોઈએ કે ફેસબુકની અંદર, તો એ બધી વાતનું આજે તમારી સાથે એ સમન્વય સાધી અને આપણા અહીંયાથી છે મિત્ર જે છે એમની સાથે આપણે વાતચીત કરીશું અને તમામ કેવી રીતે નસલ છે ને શું ફાયદો થાય છે જેનાથી, તો ખેડૂતને કઈ રીતે એ ફાયદો થાય એના માટે બતાવું છું. તો તમારી સાથે આ બધી જે છે એ આપણે અહીંયા કહીએ તો 1.5 થી 2 વર્ષની એ પાડીઓ જ છે. અહીંયા એ કોઈ ગાભીણ છે તો કોઈ ઠાલી છે, તો એની અંદર આ તમામ આ નસ્લ છે ને એ નસ્લની અંદર કયા નસ્લની છે એ આપણે બંટીભાઈ છે અહીંયા, બંટીભાઈ સાથે વાત કરશું. મેં બંટીભાઈને 2 દિવસ પહેલા બંટીભાઈ જોડે આવ્યો હતો અને આ વાત બધી કરીને પૂરા વિસ્તારની અંદર અહીંયા નજીકની અંદર યુપીનો એક વિસ્તાર પડે છે જે મેરઠ કહેવાય છે અને અહીંયા જે હરિયાણાનો જે પડે છે એને સોનીપતથી આગળ જે કરનાલ છે અને એ દિલ્હીથી 100 કિલોમીટરની અંતરમાં આવેલું છે. અને આ જગ્યાએ આપણે જ્યાં જોયો ત્યારે 2 દિવસથી અહીંયા ફર્યો છું. અહીંયા પાડાઓ બી સારા છે, ઓલાદ બી સારી છે અને છેલ્લા 25-30 વર્ષથી આ લોકો આ કામ ઉપર જ ફોકસ આપ્યું છે, જેના થકી સારી ઓલાદ, સારું દૂધ આપી શકે એના માટેની એ ઓલાદ તૈયારો કરી છે. તો હું બંટીભાઈ છે, બંટીભાઈ સાથે વાત કરીશ કે આ ઓલાદ કઈ જે કહેવાય છે અને કઈ છે, તો હિન્દી ભાषा में છે, તમે તે समझी सकते हो. बंटी भैया नमस्ते. नमस्कार. हमारा जो बनासकांठा का जो किसान है वो उस किसानों के साथ के आपका स्वागत है. और हम यहाँ पे आए, आपने सब घुमाए, हमें 2 दिन से बहुत अच्छी सेवाएं की, खातिरदार की. तो ये जो है कौन सी नस्ल है और इस नस्ल को हमको यहाँ पे रखने के तो कौन सा दूध रहेगा, कैसी ये उसकी आदतें कैसी है, यहाँ से कोई किसान आए तो उसको कांटेक्ट कैसे करना है और वहां के ले जाने की जो ट्रांसपोर्ट की व्यवस्था क्या है और वहां जाके ये कितना दूध देगी और क्या फायदा किसान को, सब उसमें बताइए आप. सर सब ये सब मुर्रा नस्ल की है, सारी मुर्रा नस्ल की है. कोई युवराज का सीमन है, कोई हिसार का M29 का सीमन है जी, सब सीमन वाली है. कोई सब अच्छे मतलब अच्छी कैटेगरी की है सारी. अच्छा, अच्छे ग्रेड की है सर. जो फर्स्ट में 13 से 14 लीटर मिल्किंग कैपेसिटी रहेगी इनकी फर्स्ट में. और जो सब है 20 लीटर से ऊपर वाली माँ की कटिया है. अच्छा, माँ की बच्चे हैं जो 20 लीटर से ऊपर दूध है जिनका, उनकी बच्चे है. अब जैसे हम इसकी बात करें, ये अभी 4 महीने की प्रेग्नेंट है. 4 महीने की प्रेग्नेंट है ये. अच्छा, तो इसमें ये कितने महीने की हुई है अभी तक? ये अभी 2.5 साल की हुई है और 4 महीने की प्रेग्नेंट है. ये 2.5 साल की हुई है. મિત્રો આપ દેખી શકો છો કે 2.5 વર્ષની પાડી જે છે મારી કમ્પ્લીટ ની હાઈટ બરોબર થઈ છે. મુંહ से 2 दांत है. और જે આપણે ઉદત કહેવાય છે 2 દાંત જ છે એના. તો હજી કહેવાય 2.5 વર્ષની થઈ છે પણ એની એટલી એકદમ નરમાળ હોય છે કે એને તમે કોઈ પણ વ્યક્તિ અસેદો હોય કે ગમે તે એને હાથ ફેરે એની જોડે ઉભો રહે તો એ લાત બીજી મારવામાં કે એને સરાર જે કહેવાય છે આપણી ભાષામાં એ જરા પણ નથી. આ જો હું પહેલી વાર એને ટચ કરી રહ્યો છું, હું અહીંયા પહેલી વાર આવ્યો છું, તેમ છતાં એની એટલી બધી એક નરમાશ છે. તો એક આ ખાસિયતની અંદર જે અલગ અલગ જે મૂરા કહેવાય છે એ મૂરાની અંદર એ ક્યારે પેલું આપણે પાટું કાઢવાનું હોય કે દોવામાં તકલીફ હોય તો એ જરાય પણ એમાં નથી, એકદમ નરમાળ છે. તો આ બધી નરમાળ છે. અહીંથી આપણે લઈ જઈએ તો આપણને કદાચ કોસ્ટમાં થોડીક ઊંચી પડે, ટ્રાન્સપોર્ટેશન પ્લસ થઈ જાય, આ લોકો અહીંયા આપણને બતાવે, પરંતુ આ નસ્લ લઈ જવાથી આપણને લાંબા સમયની અંદર બહુ મોટો ફાયદો થાય છે. અને બંટી ભૈया જેમ बात करी ये पहला જ વિયાતરની અંદર એ લગભગ બંટી भैया फर्स्ट में कितना दूध देगी? ये फर्स्ट में 13-14 लीटर दूध देगी आराम से दिन का. ये એક દિવસ તો 13 થી 14 લીટર દૂધ છે એનો, એક દિવસનો છે. અને એની માનો છે એ 20 લીટર દિવસનો પ્લસનું જે છે એનો એ બ્રેડ કરેલું છે, જેના થકી આપણને આ सेकंड थर्ड में जाते जाते 20 लीटर तक पहुंच जाएगी. सेकंड थर्ड में जब जैसे जैसे इसका ब्याज बढ़ता जाएगा तो ये सेकंड थर्ड में जाते 20 लीटर दूध देगी. अच्छा, બીજું અને ત્રીજું વેતરમાં આવશે ને ટકે 10 લીટર આ દૂધ કરતી થઈ જશે અને એની હાઈટ હજી 1 ફૂટથી વધારે વધી શકે છે, લંબાઈ પણ એની વધી શકે છે. તો આ નસ્લવાળી છે એ આપણા ખેડૂતો અહીંયા કોઈ હોય, આવતા હોય, અથવા તમારે આ બાબતે કોઈ જાણકારી જોઈતી હોય તો તમે કમેન્ટની અંદર તમે તમારું એ નામ લખશો કે મારે કોન્ટેક્ટ નંબર જોઈએ છે અથવા એનું લોકેશન જોઈએ છે, તો તમને 100% એની અંદર મળી રહેશે. અને અહીંયા બધું પેલું બી થાય છે, ક્યાંક આવા મેળાઓ હોય છે, ક્યાંક બીજું હોય છે, તો એ ઓનલાઈન ક્યાંક એ પ્રોડક્શન ન થાય જેનાથી ખેડૂતો છેતરાય છે. 50,000 માં ભે કહેતા હોય છે અને એ ભેટ વાસ્તવમાં 1.5 થી 2 લાખની હોય છે.
પરંતુ ઓનલાઈન પેમેન્ટ 10,000 5,000 નાખીને ઘણા ખેડૂતો છેતરાય છે. તો આવું ઓનલાઈન ક્યારે ન કરો. તમારે કઈ આવું હોય તો બંટીભાઈ એમનો પોતાનો નંબર બોલશે અને એ નંબર થકી તમે એમનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી બંટીભાઈ તમને તમામ વ્યવસ્થાઓ તમામ ગાડીની જે ટ્રાન્સપોર્ટેશન છે તમને અહીંયા મળવા સુધી અને એના જે લીગલ ડોક્યુમેન્ટો છે એ લીગલ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી અને તમને અહીંથી રવાના કરશે. અને બંટીભાઈનું કામ બહુ સારું છે. હું 2 દિવસથી સાથે ફર્યો છું. બંટીભાઈ આપકા पूरा नाम और एड्रेस और आपका मोबाइल नंबर बता दीजिए ताकि हमारे दर्शक मित्रों है जो आपका प्रकाश डेयरी फार्म है करनाल में. मेरा नाम है बंटी जुनेजा. आप मेरे नंबर पे 92 55 80 86 80 9255808680 इस पे आप फोन कर सकते हैं. कभी भी आ सकते हैं. यहाँ पे रहने की व्यवस्था, जाने की व्यवस्था, पूरा फैसिलिटी गवर्नमेंट पेपर लेके गवर्नमेंट परमिशन तक में जो हम आपको भेजेंगे, गवर्नमेंट परमिशन करवा के भेजेंगे. गाड़ी में आपकी जो ट्रांसपोर्ट फैसिलिटी होगी वो सब हमारी जिम्मेवारी होगी. हम अपने आप भेजेंगे आपकी गाड़ी. यहाँ बंटी भाई जोड़े तमारे पाड़ी जोईती हो तो भी मળી જાય, સારા ઓલદના પાડા જોઈતા હોય તો બી મળી જાય અને મોટી ભેંસ જોઈતી હોય તો પણ તમને અહીંયા મળી રહેશે. પહેલું વેતર, બીજું વેતર, ત્રીજું વેતર અને બહુ સારી રીતે એ આપી શકે છે. અને બહુ સારી ઓલાદની કે જે આપણને કદાચ ખ્યાલ ના આવે તો બંટીભાઈ લગભગ એની અંદર વર્ષોથી બહુ કામ કરે છે. એમને પેઢી દર પેઢીનું કામ જ આ છે જેના થકી તમને સારી એવી ઓલાદ વાળી એ ભેંસો આપી શકે છે. તો મિત્રો આટલા માટે તમારા માટે ખાસ જાણકારી અહીંથી દૂર આવ્યો તો તમને પણ એક જાણકારી આપું. અને અમે જોયું છે અહીંયા, હવે વિચારીએ છીએ કઈ રીતનું થાય છે તો એનો બી એક પ્લાન કરી રહ્યા છીએ. આપને કોઈને જોઈતું હોય તો એ સંપર્ક કોમેન્ટની અંદર તમારો કહેજો કે મારે આને નંબરની જરૂર છે તો બી તેમ છતાં અમે નંબર બોલી લીધો છે. તો बंटी भैया आपका खूब खूब धन्यवाद. आपने जो हमके समय दिया. कोई बात. तमाम मित्रों नो खूब खूब आभार.